ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? નીલકંઠ કોમર્સ સ્કૂલ મોરબી તમારા બધાનું સ્વાગત કરે છે. આજે આપણે એક્સલન્ટ ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 2 રીડ નંબર 2 એટલે કે પાલનપુર યુથ રેનવન્સ ધ હમ્બલ વોચ યુનિટ છે એ શીખવા જઈ રહ્યા છીએ. એમાં આપણે બે પાર્ટમાં, બે ભાગની અંદર આ યુનિટ છે એને મેં વહેંચેલો છે. તો હવે આપણે આ બે ભાગમાંથી પાર્ટ નંબર 1 છે આપણે આજે જોશું. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને દરેક પોઈન્ટ છે એના વિશેને તમને વિડીયો છે એ ટાઈમ ટુ ટાઈમ છે મળતા રહે. જ્યારે હું અપલોડ કરું ત્યારે સબસ્ક્રાઈબ સાથે તમે બેલ આઇકન છે એ પણ ક્લિક કરી દેજો, અને એમાં ઓલ છે એ નોટિફિકેશન આપી દેજો, કે જેથી કરીને દરેક માહિતી છે તમને મળતી રહે. દરેક વિડીયો છે એ પાર્ટ છે તમને મળતો રહે, એટલા માટે સબસ્ક્રાઈબ છે કરી લેજો. અને બીજા વિદ્યાર્થી મિત્રો, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રો છે એને પણ તમે શેર કરજો, કે જેથી કરીને એ પણ આના દ્વારા છે એ અભ્યાસ છે વ્યવસ્થિત રીતે કરી શકે, અને આ પરિસ્થિતિની અંદર દરેક છે સારો અભ્યાસ સાથે સારા માર્ક્સ છે મેળવી શકે, કોઈનું પણ અભ્યાસ છે બગડે નહીં. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો. હવે આજે આપણે આ યુનિટ છે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આ વસ્તુ છે કરી લેજો, અને પાઠ્યપુસ્તક છે સાથે રાખજો, કે જેથી કરીને તમને ખાસ કરીને વ્યવસ્થિત રીતે બધું સમજાય. જોઈએ આપણે આગળ કે આજે પાલનપુર યુથ રેનવાન્સ, જે યુથની વાત કરેલી છે, યુથ એટલે કે યુવાન, રેડી, અને રેનવાન્સ એટલે કે બદલાવ લાવનાર, ધ હમ્બલ વોચ એટલે કે હમ્બલનો જો કે મિનિંગ શું થાય તો કે વિનમ્ર થાય, રેડી, કે તમે જે પૂછો એનો એ વસ્તુ છે એનો જવાબ આપી દે સરળતાથી. નકર આપણે કોઈને પૂછીએ કે ભાઈ આ એડ્રેસ ક્યાંનું છે, આ ભાઈ કે ધારો કે સનાડા રોડ છે ક્યાંનો છે, તો ભાઈ આગળ પૂછી લે મને આમાં શું આ જ કામ છે, આવી રીતે ટોચડો જવાબ દે. પણ હમ્બલ એટલે શું થશે? વિનમ્ર ઘડિયાળ નહીં, પણ હમ્બલ વોચ આપણે એને કહી શકીએ. પણ આ ઘડિયાળ કેવી છે કે ઘડિયાળને તમે કોઈ પણ વસ્તુ છે એની પાસેથી માંગો તો એનો જવાબ છે એ તરત જ મળી રહે વિનમ્રતાપૂર્વક, એટલા માટે એને હમ્બલ વોચ કીધી છે. તો કે પાલનપુરનો ઘડિયાળ એક વિનમ્ર ઘડિયાળમાં બદલાવ લાવનાર એક યુથ, પાલનપુરનો એક યુથ કે જે હમ્બલ વોચ છે એમાં બદલાવ લાવે છે, અથવા તો એની શોધ કરનારો, શોધક, એક પાલનપુરનો યુવાન શોધક, હમ્બલ વોચનો શોધક. આ યુનિટનું નામ છે યુનિટ નંબર 2 રીડ નંબર 2. એમાંથી આપણે જે પાલનપુરનો યુથનું નામ કીધું છે એ યુથનું તમે ચિત્ર સરસ મેનું જોઈ શકો છો, કે ભાઈ આ યુથનું નામ શું છે તો કે પ્રણવ મિસ્ત્રી. આ પ્રણવ મિસ્ત્રી છે, તમને એવું લાગતું હશે કે આ કોઈ આમ પોઝ આપીને ઊભો છે તો એ કંઈક જાદુગર હશે ટૂંકમાં, પણ ના, જાદુગર નથી. આપણા ગુજરાતનો જ એક યુવાન છે કે જેના એક શું કહેવાય કે ઉંમર નાની પણ બુદ્ધિ ગઈઢા જેવી આપણે વાત કરી, સરસ મજાની એક કહેવત છે, પણ ઉંમર નાની પણ બુદ્ધિ ગઈઢા જેવી. ઉંમર નાની પણ બુદ્ધિ ગઈઢા જેવી એટલે કે નાની ઉંમરે વ્યક્તિ છે સમજદાર થઈ ગયો છે, અને એની નાની ઉંમરે ઘણી પ્રગતિ છે એના પોતાના જીવનમાં કરેલી છે, એની વાત છે આપણા આ યુનિટની અંદર મૂકેલી છે. તો આપણે હવે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2 રીડ નંબર 2 એટલે કે પાલનપુર યુથ રેનવન્સ ધ હમ્બલ વોચ. હવે એમાં પ્રણવ મિસ્ત્રી છે એના વિશેની થોડી ઘણી માહિતી સરસ આપેલી છે આપણને, કે પ્રણવ મિસ્ત્રી અ નેટિવ એટલે શું થશે? વતની અથવા તો રહેવાસી, રેડી, અ નેટિવ ઓફ પાલનપુરનો વતની, નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતના પાલનપુરનો વતની એટલે કે પ્રણવ મિસ્ત્રી શોકેસ્ડ એટલે કે બતાવ્યું છે, પ્રદર્શન કર્યું છે. ધ ઇમ્પોસિબલી એટલે કે અશક્ય રીતે, ફ્યુચરિસ્ટિક એટલે કે ભવિષ્યને લગતી, વોચ એટલે કે ઘડિયાળ, એક અશક્ય રીતે ભવિષ્યને લગતી એક ઘડિયાળ છે એને બતાવી છે, જેનું નામ શું હતું તો કે ગિયર ટુ ધ વર્લ્ડ એટલે કે વિશ્વના ગિયર નામની જે ઘડિયાળ છે ભવિષ્યને લગતી અશક્ય ઘડિયાળ, એ એને પ્રણવ મિસ્ત્રીએ બતાવી હતી. પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ, એક હેડ એટલે કે વડો હતો, ઓફ
ટેન્ક ટીમ એટલે કે એક પ્રકારનું એક ટીમનું નામ છે. થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. સેમસંગ રિસર્ચ જે અમેરિકા છે એની થિંક ટેન્ક ટીમ છે. આપણને સરસ મજાનું જે પ્રણવ મિસ્ત્રી છે એણે જે આ ગિયર નામની વોચ છે એની શોધ કરેલી હતી. ફ્યુચરિસ્ટિક વોચ છે એની શોધ કરેલી હતી. અને સેમસંગ રિસર્ચ અમેરિકા છે માઉન્ટ વ્યૂ કેમ્પસ જે સેમસંગ રિસર્ચ અમેરિકા છે એનો એક પ્રકારનો એ શું હતો થિંક ટેન્ક ટીમનો વડો હતો. હુ હેઝ ડિઝાઇન્ડ કે એને રચી હતી બનાવી હતી ધ ડિજિટલ વોચ એટલે કે ડિજિટલ એટલે કે આંકડાકીય માહિતી દર્શાવતું. રેડી એટલે કે એક ડિજિટલ વોચ છે એની એને રચના કરી હતી બનાવી હતી. ધેટ લેટ્સ કે જે કરવા દે છે ચેક એટલે કે તપાસ મેસેજીસ એટલે કે સંદેશાઓની વિથ ગ્લાન્સ એટલે કે એકી નજરે તમે અલગ અલગ સંદેશાઓ છે એની તપાસ કરી શકો છો એવી વોચ છે એની બનાવી હતી રચના કરી હતી. ઓર મેક કન્વર્ઝેશન અથવા તો વાર્તાલાપ કરવા દે છે 007 સ્ટાઇલ. એક પ્રકારની પદ્ધતિ છે મેથડ જે કે 007 સ્ટાઇલ છે એમાં વાતચીત છે એ કરવા દે છે. વિથ ગિયર એટલે કે આ ઘડિયાળ દ્વારા યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ એટલે કે તમે ફોન કરી શકો છો મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ અને કોલ છે મેળવી પણ શકો છો વિધાઉટ ટેકિંગ યોર ફોન. તમારો મોબાઈલ છે એ ફોનને તમે બહાર લાવ્યા સિવાય આઉટ ઓફ યોર પોકેટ તમારા ખિસ્સામાંથી તમારા ફોનને બહાર કાઢ્યા સિવાય તમે કાઢ્યા વગર તમે ફોન કરી શકો તો ફોન છે તમે મેળવી પણ શકો છો આ વોચ દ્વારા. સેડ પ્રણવ મિસ્ત્રી. આ પ્રણવ મિસ્ત્રીના શબ્દો છે કે તમે આ વોચ છે આ ઘડિયાળ છે તમે એનો આવી રીતે ઉપયોગ છે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણને સરસ મજાની જે તમે ઘડિયાળ છે અત્યારના સમયની અંદર આ જે ડિજિટલ વોચ છે એ ધીમે ધીમે વધારેમાં વધારે છે એ વિદ્યાર્થીઓ કાળની અંદર જે આપણા જે નવા યુવાનો છે એ નવયુવાનોને તો આ ઘડિયાળ છે અત્યારે રમત જેવી થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ છે એ પણ આવી સ્માર્ટ વોચ છે એ રાખતા થઈ ગયા છે. ભલે એની કિંમત ભલે ઊંચી હોય શું પણ વિદ્યાર્થીઓને આ સ્માર્ટ વોચ છે ખૂબ જ ગમે છે કારણ કે એમાં બધી વસ્તુ આવી જાય છે. મ્યુઝિક પણ આવી જાય એની અંદર ટૂંકમાં સંદેશાઓ તમે ફોન પણ કરી શકો મેસેજ પણ તમને મળતો રહે સેટિંગ અલગ અલગ પ્રકારના આવે. તમે આ સ્માર્ટ વોચ છે એમાં તમે જોઈ જ શકો છો તમે રેકોર્ડિંગ પણ કરી શકો. અમુક એવી વોચ આવે કે જે કેમેરાવાળી વોચ હોય તમે કોઈનું સ્ટ્રિંગ ઓપરેશન પણ કરી શકો. એટલે આવા પ્રકારની જે વોચ છે એની શોધ કોણે કરી હતી તો કે પ્રણવ મિસ્ત્રીએ છે કે આની શોધ કરી હતી. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ કે વેન હી વોઝ અબાઉટ 11 જ્યારે તે લગભગ અબાઉટ એટલે કે લગભગ 11નો હતો 11નો એટલે કે 11 વર્ષનો હતો. હી યુઝડ ટુ સે તે કહેવા ટેવાયેલો હતો. જો યુઝડ ટુ આપણે ફંક્શન આવી ગયું છે કહેવા ટેવાયેલો હતો. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ફંક્શનમાં ટૂંકમાં હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ફંક્શન છે એ બતાવે છે. પ્રણવ છે એ જ્યારે 11નો હતો ત્યારે ટેવાયેલો હતો. શું કહેવા ટેવાયેલો હતો તો કે હું મોટો થઈને બહુ જ નામ કમાઈશ. આ વાક્ય છે કે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ એટલે કે એક હું ખ્યાતિ છે ખૂબ જ ખ્યાતિ માન છે એ કમાઈશ. જ્યારે હું મોટો થઈશ ત્યારે ખૂબ જ છે માન સન્માન છે એ મેળવીશ. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ એટલે બીજા બાળકો જેવો જ હતો. કાંઈ એને કાંઈ શિંગડા હતા એવું કાંઈ નહીં એન્ટીના હતા એવું કાંઈ નથી પણ એ બીજા બાળકો જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પણ તેનું જે બુદ્ધિઆંક છે પાવર્ડ હિમ તેને શક્તિ આપતું હતું પ્રોત્સાહિત કરતું હતું ઉત્સાહિત કરતું હતું. ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડમિક યર દરેક શૈક્ષણિક વર્ષની અંદર પહેલું રેન્ક છે પહેલો નંબર છે એને મેળવવા માટે એને ઉત્સાહિત કરતો હતો. હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. આ એની શાળાનું નામ છે વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુરની જે શાળા છે ત્યાં એણે વિતાવેલા છે દરેક શૈક્ષણિક વર્ષની અંદર પહેલો નંબર અપાવવા માટે એને એનો આઈક્યુ છે બુદ્ધિઆંક છે એ ઉત્સાહિત કરતો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી દરેક પ્રવૃત્તિમાં કેવો હતો સારો હતો. બી ઇટ સ્ટડીઝ અભ્યાસ હોય મ્યુઝિક સંગીત હોય એ સિંગ્સ તે ગાય છે તો સંગીતની અંદર વગાડવાનું પણ આવે વગાડવામાં પણ તે ગાયક છે.
હી ઓર સ્પોર્ટ્સ એટલે કે રમત ગમત, પ્લેસ બેડમિન્ટન, શું રમે છે? બેડમિન્ટન રમે છે. તો બેડમિન્ટન છે અથવા તો મ્યુઝિક છે, સ્ટડી છે, અભ્યાસ હોય, એ દરેક પ્રવૃત્તિમાં કેવો હતો? એ સારો હતો. સેડ ધ પ્રાઉડ ફાધર, એના ગર્વિલા જે પિતા છે એના આ શબ્દો છે. આ જે આપણે પ્રણવ મિસ્ત્રી છે એને સરસ એની વોચ છે, હમ્બલ વોચ છે, એની શોધ કરી હતી, જેના દ્વારા તમે ફોન પણ કરી શકો છો અને ફોન છે એ મેળવી પણ શકો છો. એક ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી હતો, એનો આઈક્યુ છે, એનો આઈક્યુ પાવર એટલે કે બુદ્ધિઆંક છે, બુદ્ધિશક્તિ છે, એ ખૂબ જ એની સારી હતી. ત્યાર પછી આગળ વધીએ કે વિદ્યાર્થી મિત્રો, હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી, એટલે કે એ તેની માતૃભાષા છે એમાં એણે અભ્યાસ કર્યો હતો. જો આપણે ઇંગ્લિશ પાછળ વધારે ક્રેઝ હોય કે નાના બાળપણથી વિદ્યાર્થીઓને આપણે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડીએ તો આગળ જતાં એને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ ન પડે. પણ વિદ્યાર્થી મિત્રો, પહેલાં પ્રથમ તો આપણી જે માતૃભાષા છે એનું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. તો એને અભ્યાસ એને ક્યાં કર્યો, શેમાં કર્યો હતો? તો કે એને માતૃભાષાની અંદર અભ્યાસ છે કરેલો હતો. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે એન્ડ લેટર, અને ત્યારબાદ જોઈન્ડ નિરમા યુનિવર્સિટી, અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયા. શેના માટે? તો કે ફોર ઇઝ બીઈનું ફૂલ ફોર્મ શું થશે? તો કે બેચલર ઓફ એન્જિનિયર છે, એના માટે નિરમા યુનિવર્સિટીમાં જોડાણો ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. જો એને બેચલર ડિગ્રી છે એન્જિનિયરની, બેચલર ડિગ્રી કેમાં કરેલી છે? તો કે કમ્પ્યુટર એન્જિનિયરમાં કરેલી છે. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, એ પોતે કમ્પ્યુટર એન્જિનિયર હતો, કમ્પ્યુટર વિશેની દરેક માહિતી છે એ મેળવવા માંગતો હતો, કમ્પ્યુટર એન્જિનિયર પોતે બન્યો. ત્યાર પછી હી વેન્ટ ઓન ટુ ધ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, એનું પોસ્ટ ગ્રેજ્યુએશન છે એને પૂરું કર્યું ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક જે ડિઝાઇનો છે એની અંદર પોતે ઔદ્યોગિક રીતે તમે કઈ રીતે આગળ વધી શકો, તો આ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં એને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ફ્રોમ આઈઆઈટી મુંબઈની આઈઆઈટી સંસ્થાની અંદર એને પૂર્ણ કરવા માટે ગયો હતો. વિચ અર્ન એટલે કે કમાવી આપવું અથવા તો અપાવવું, આ જોબ એક નોકરી છે અપાવી હતી વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદની જે માઇક્રોસોફ્ટ કંપની છે એની અંદર એને એક નોકરી છે અપાવી હતી. એન્ડ અ પ્રેસિડેન્ટ એવોર્ડ એટલે કે રાષ્ટ્રપતિ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ છે એની પાસેથી એને રાષ્ટ્રપતિ એવોર્ડ છે એ પણ એને આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ જોઈએ કે હી સેડ, એને કહ્યું હતું કે ફ્રોમ માય એન્જિનિયરિંગ, મારા એન્જિનિયરિંગથી ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માસ્ટર, એટલે કે મારું જે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, કમ્પ્યુટર વિજ્ઞાનની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગથી લઈને માય માસ્ટર એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સુધી આઈ વર્કડ ઓન વેરાઇડ એટલે શું થશે? વિવિધ ફિલ્ડ એટલે કે ક્ષેત્ર, એટલે કે વિવિધ ક્ષેત્રોમાં મેં કામ કર્યું હતું. કેવા? તો કે લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન એટલે કે વાતચીત છે કઈ રીતે કરી શકાય એના વિશેની ડિઝાઇનિંગ છે, એને રચના છે વાતચીત કરવા માટેની, એ ઇન્ટરેક્શન ડિઝાઇનની અંદર કામ કરેલું હતું. પછી રોબોટિક્સ છે એની અંદર પોતે કામ કરેલું હતું કે રોબોટ છે કઈ રીતે બનાવવા. રોબોટિક્સ એટલે કે રોબોટ બનાવવાની પદ્ધતિ, રોબોટ બનાવવાને લગતું કાર્ય એને રોબોટિક્સ કહેવામાં આવે, રોબોટ બનાવવા માટેનો અભ્યાસ. પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે એમાં પણ એને અભ્યાસ કરેલો હતો, એમાં પણ કામ કર્યું હતું. પછી HCI જેને કહે હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરફેસ, હ્યુમન કમ્પ્યુટર એટલે કે માનવ અને કમ્પ્યુટર વચ્ચેનું જે ઇન્ટરફેસ છે, જે પદ્ધતિ છે, ઇન્ટરેક્શન વાતચીત છે, હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, જો એનું ફૂલ ફોર્મ છે HCI નું હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન એટલે કે માનવ અને કમ્પ્યુટર છે એના વચ્ચેનો વાર્તાલાપ છે, એમાં એને કામ કરેલું હતું. પછી AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે તમે દરેક વસ્તુ છે જે કમ્પ્યુટરને તમે માંગો અને તમને શું મળે તો કે આર્ટિફિશિયલ રીતે, કૃત્રિમ રીતે તમને દરેક વસ્તુ છે એની માહિતી છે તમને કમ્પ્યુટરમાંથી મળી રહેશે. ઓટોમેટિકલી રીતે દરેક વસ્તુ શું કરે છે કમ્પ્યુટર છે એને એનાલાઇઝ કરે છે અને ત્યાર પછી તમને એ વસ્તુ જે સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. તમે અત્યારે ફોટો કેપ્ચર કરો છો, એ AI કેમેરા આવી ગયા,
હવે એઆઈ કેમેરાનું શું કામ છે? તો કે તમે ફેસ સામે રાખશો ને એટલે તમારો ફેસ છે ડિટેક્ટ કરશે. આ શું છે? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. કેમેરાને હવે તમારે પહેલાંના કેમેરા આવતા ને એમાં તમારો ફેસ છે વ્યવસ્થિત રીતે ડિટેક્ટ કરવો પડતો, અને અત્યારે શું છે ફેસ છે એ ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લે છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. ત્યાર પછી જો ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એટલે કે માહિતી છે એના આલેખો બનાવવા, માહિતી છે કઈ રીતે અલગ અલગ આલેખો દ્વારા રચવી અથવા તો દર્શાવવી, એ ઇન્ફોર્મેશન ગ્રાફિક્સની અંદર પણ એને સારું કામ કરેલું હતું. એમ્બેડેડ સિસ્ટમ એટલે કે દરેક માહિતી છે એ કોઈ વસ્તુમાં જડેલી હોય. એમ્બેડેડ સિસ્ટમ એટલે કે સર્કિટ બનાવવાની પદ્ધતિ આપણે કહી શકીએ. એટલે કે એમ્બેડેડ સિસ્ટમ, અહીંયા તમને સર્ચ મેનુ ચિત્ર પણ આપેલું છે કે એક સર્કિટની અંદર દરેક માહિતી છે એ વ્યવસ્થિત રીતે એક સર્કિટમાં જડેલી હોય. તો આ પદ્ધતિ છે દરેક માહિતી દર્શાવવાની, તો એમ્બેડેડ સિસ્ટમ છે. ત્યાર પછી સોશિયલ કમ્પ્યુટિંગ એટલે કે સોશિયલ મીડિયા આપણે જેને કહી લઈએ, વોટ્સઅપ છે, ફેસબુક છે, પછી અલગ અલગ જે આપણે ઇન્સ્ટાગ્રામ ને દરેક વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજે સોશિયલ મીડિયા છે, સોશિયલ કમ્પ્યુટિંગ છે, એટલે કે કઈ રીતે સોશિયલ મીડિયા ક્રિએટ કરવું એની અંદર પણ એને કામ કરેલું હતું. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને જે આયોજનો જે પ્રોજેક્ટ છે એનું જે આ યાદી છે ને એ તો ગોઝ ઓન એટલે કે ચાલુ જ રહે છે. આ એક્સપ્લોરનો અર્થ શું થશે? તો કે તપાસવું. તો ફિલ્ડ એટલે કે ક્ષેત્રને, વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એટલે કે અલગ અલગ જે યોજનાઓ છે એના દ્વારા આ ક્ષેત્રને મેં તપાસ્યું છે. એન્ડ રિસર્ચ પેપર્સ અને સંશોધન લેખો છે એના દ્વારા પણ મેં આ ક્ષેત્ર છે એને તપાસ્યું છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ. અહીં મારા કેટલાક છે પ્રોજેક્ટ આયોજનો આપેલા છે ઇન બ્રીફ એટલે કે ટૂંકમાં. હવે જેને મેઇન જે પ્રોજેક્ટ ઉપર જે કામ કરેલું છે એ પ્રોજેક્ટ છે આપણને ટૂંકમાં છે આગળ હવે આપણને જોવા મળશે. એમાંનો પહેલો પ્રોજેક્ટ છે આપેલો છે, એટલે કે પહેલો પ્રોજેક્ટ કયો છે? તો કે ટેલીટચ. ટેલીટચ એટલે શું થશે? લેટ્સ યુ ટચ, તમને અડકવા દે છે, સ્પર્શ કરવા દે છે. એન્ડ કંટ્રોલ અને કાબુ કરવા દે છે. થિંગ્સ એટલે કે વસ્તુઓનો, ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે લાંબા અંતરથી, દૂરથી છે તમે કોઈ પણ વસ્તુઓ છે એને શું કરી શકો? કંટ્રોલ કરી શકો, તમે એને સ્પર્શ કરી શકો છો. સી થ્રુ એ સ્માર્ટફોન કેમેરા. તમારા સ્માર્ટફોન કેમેરા છે એમાંથી જુઓ. થ્રુ એટલે કે માંથી, સી એટલે કે જુઓ, તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ, અને દરેક વસ્તુ છે એને તમે કંટ્રોલ કરો, એને કાબુ કરો. યુ સી, તમે જુઓ છો. ઓન ધ સ્ક્રીન એટલે કે જે સ્ક્રીન છે એના ઉપર. બાય ટચિંગ ઇટ એટલે કે તેને અડીને, સ્ક્રીન ઉપર વસ્તુ છે એને અડીને તમે જે જુઓ છો એ દરેક વસ્તુને અડીને તમે કાબુ કરી શકો છો. દરેક વસ્તુને જે તમારા સ્માર્ટફોનના કેમેરામાં તમે જોઈ શકો છો એ દરેક વસ્તુ ઉપર તમે શું કરી શકો છો? કાબુ કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ. હવે તમે સંવાદ કરી શકો છો, વાતચીત કરી શકો છો વિથ યોર એપ્લાયન્સીસ એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર તમે વાતચીત કરી શકો છો. જો આ ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે અંતરથી, એક અંતરથી, એક દૂરેથી તમે શું કરી શકો? દૂરથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે તમે વાતચીત કરી શકો છો. તમને ખબર છે કે વાઈફાઈ કેમેરા છે ને, તમને ખબર કે વાઈફાઈ કેમેરો છે તમારી દુકાન છે, તમારા ઘરની અંદર તમે નાખેલો હોય અને તમે તમારા મોબાઈલ અથવા તમારા લેપટોપ છે એ જે વાઈફાઈ સિસ્ટમ છે એની સાથે કેમેરો છે એને તમે એડ કરી દો અને જોઈન્ટ કરી દો એટલે વસ્તુ શું બનશે? તમે ઘરે હો ને તો પણ તમારે જે દુકાન ઉપર તમે વસ્તુ છે એને ઓપરેટ કરી શકો છો એ કેમેરાને. એ વાઈફાઈ કેમેરામાં વોઇસ ક્વોલિટી પણ સારી આવે, અથવા તો તમે એના દ્વારા લિસનિંગ પણ સારું કરી શકો છો. માઇક્રોફોન છે એ સિસ્ટમ પણ સારી આવે. તમે અહીંથી કોઈ પણ વસ્તુ છે તમારા મોબાઈલની અંદરથી બોલશો, ધારો કે દુકાનની અંદર કોઈ ચોર આવ્યા છે ને વાઈફાઈ કેમેરામાં તમને મોબાઈલ ઉપર તમે વાઈફાઈ કેમેરો છે તમારો કેમેરો સિલેક્ટ કરીને તમે ચાલુ કરો, તમારો કેમેરો ઓપરેટ કરો એટલે તમારા મોબાઈલના કેમેરા દ્વારા તમે શું કરી શકો છો? વાઈફાઈ કેમેરાને ઓપરેટ કરી શકો છો. અને એ ઓપરેટ કરીને તમે ધારો કે કેમેરો છે એમાં તમે ત્યાં તમારે વાતચીત કરવી હોય તો તમે અહીંયા મોબાઈલમાં બોલો એટલે તમારો કોલ છે ત્યાં જશે, એટલે તરત જ ત્યાં કોલ જશે એટલે કે વાઈફાઈ કેમેરો છે ત્યાં વાતચીત કરશે. એ ચોર આવ્યું હોય કે જો કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે વાતચીત કરી શકશે, અથવા તો એને એલર્ટ પણ કરી શકશે. રેડી, મેં ભાઈ પોલીસને ફોન કરી દીધો છે, હાલો ભાગવા માંડજો શું, એવું પણ કહી શકો તમે. અને ત્યાં ચોર છે શું વાત કરતા હોય એ પણ તમે સાંભળી શકો, લિસનિંગ કરી શકો છો. વાઈફાઈ કેમેરા સાથે તમે ઇન્ટરેક્ટ પણ કરી શકો છો, એટલે કે દૂરથી તમે કોઈ પણ વસ્તુ સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો. અથવા તો ફોટો સેન્સર્સ છે, તમે અહીંયા તો મેં 1-2 ફોટો જ આપેલા છે.
પણ ધારો કે અમુક વસ્તુ તમે જોઈ શકો છો કે અમુક ઘરની અંદર એ તમે ક્લેપ કરો, ક્લેપ ઉપર લાઇટ છે ચાલુ બંધ થતી હોય, તાળી પાડો તો લાઇટ છે ચાલુ થઈ જાય, તાળી પાડો તો લાઇટ છે બંધ થઈ જાય. તો આવી પણ સિસ્ટમ છે. તમે રિમોટ કંટ્રોલ દ્વારા ડોર છે ઓપન અથવા તો ક્લોઝ કરી શકો છો. તો આ બધી વસ્તુ છે એ ટેલિટચ દ્વારા છે પોસિબલ છે, બની છે. અમુક દરવાજા છે તમે જોઈ શકો છો કે સેન્સર સિસ્ટમ એમાં ગોઠવેલી હોય, તમે ઊભા રહ્યો એટલે ઓટોમેટિકલી દરવાજો શું થઈ જશે, ખુલી જશે. તો આ ટેલિટચ દ્વારા આ બધી વસ્તુ છે પોસિબલ બની છે. ઇન અ ફન વે, એક રમૂજી રીતે તમે કોઈ પણ દૂરથી કોઈ પણ ઉપકરણો જેની સાથે વાર્તાલાપ કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ્સ, દરેક વસ્તુ જસ્ટ બાય ટચિંગ એટલે કે અડીને. ઓન સ્ક્રીન ઉપર અડો એટલે આ બધી વસ્તુ છે તમે ઓપરેટ કરી શકો છો. ઇટ ઇઝ સિમ્પલ, તે કેવું છે હવે સરળ બની ગયું છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ. ટેલિટચ છે તમને સંવાદ કરવા દે છે. કોની સાથે? વિથ યોર વર્લ્ડ, તમારા વિશ્વ સાથે. વિથ ટચ એટલે કે સ્પર્શ દ્વારા. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી એક સ્પર્શ દ્વારા તમે વિશ્વ છે એની સાથે સંવાદ કરી શકો છો. ત્યાર પછી હવે જોઈએ આપણે કે આમાં એક પ્રોજેક્ટર છે, પ્રોજેક્ટરમાં અમુક માહિતી છે, દૂરથી અમુક માહિતી છે એ પ્રોજેક્ટ ઉપર દર્શાવવામાં આવે છે. સ્માર્ટ પ્રોજેક્ટર છે તો તમે જોયું હશે અમુક શાળામાં હોય તો સ્માર્ટ પ્રોજેક્ટરની અંદર એ વસ્તુ છે તમે ટચ કરીને તમે કોઈ પણ વસ્તુ છે એને મૂવ કરી શકો છો અથવા તો એની સાથે તમે સંવાદ કરી શકો છો, તમે દર્શાવી શકો છો, તમે ભણાવી શકો છો પ્રોજેક્ટર દ્વારા. અથવા તો મોબાઈલ છે, એ મોબાઈલની અંદર દરેક વસ્તુ છે એમાં એપ્લિકેશન નાખી દઈએ. અમુક જો સેન્સર સિસ્ટમવાળું મકાન હોય એની અંદર બધી સેન્સર સિસ્ટમ ફિટ કરાવી હોય તો મોબાઈલમાં એક એપ્લિકેશન નાખી દીધી હોય. એ એપ્લિકેશનમાં તમે કોઈ પણ વસ્તુ છે એ ટચ કરશો એટલે બધી વસ્તુ જે શું થશે, ઓપરેટ થશે. એટલે ધારો કે લાઇટ્સ ઓન કરી હોય તો મોબાઈલની અંદર સ્વિચ તમે દાબો એટલે તરત શું થઈ જશે, લાઇટ છે ઓન થઈ જશે, અથવા તો ઓફ કરવી હોય તો ઓફ થઈ જાય. તો આવી રીતે અલગ અલગ વસ્તુઓ છે તમે દૂરથી શું કરી શકો છો, તો કે ઓપરેટ કરી શકો છો. કોના દ્વારા? તો કે ટેલિટચના માધ્યમથી. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આના પછીના જે પ્રોજેક્ટ છે એના વિશેનો વિડીયો આપણે પાર્ટ 2 છે એની અંદર માહિતી આપણે મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમારે કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર પણ તમે મને તમારી ક્વેરી છે મોકલી શકો છો. અને જો આ વિડીયો છે એ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલ છે એને, અને વિડીયો છે એને લાઇક અને શેર કરજો, બીજા વિદ્યાર્થીઓને પણ મોકલજો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.